સદગુરુ સ્વામી કહે પુરુષોત્તમ મારા સદગુરુ અમે ઉપાસીસ નામી દયાળુ અમને દર્શન દેજો અમે ઉપાસીસ નામી દયાળુ અમને ભક્તિ તમારી પ્રભુ અમને રે દેજો ભક્તિ તમારી પ્રભુ અમને અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરંગ માધવમ શ્રી ગોપિકા વલ્લભ जानकी नायकम श्री रामचंद्रम भज एक घड़ी आधी में पुण्यात तुलसी संगत संत की फतेह कोटि अपराध सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय कृष्ण कन्हैया लाल की भागवत भगवान की आद्य शक्ति कुल देवी रवि रांगल मात की नागनाथ महादेव की सत्य सनातन धर्म की श्री स्वामीनारायण भगवान की योगेश्वर भगवान की सदगुरु वालदास जी महाराज की गौ माता की भारत माता की अपने अपने कुलदेवी मात की अपने अपने सदगुरु भगवान की ओ नमः पार्वती पतये हर हर महादेव चलो कोई नु स्वागत सम्मान की कहीं होय तो छे कोई पूजा माटे आवी जाजो कोई नु स्वागत सम्मान न होय तो पूजावाळा यजमानो आरती माटे आवी जाजो त्यार पछी आपणे पोथी यात्रा अने आवती काले आ कथा मंडपनी अंदर कथा विराम थाय हाँ दर्शनार्थीओ जेने आपणे कथा विराम थाय त्यारे ओली पोटली जे मूकवानी हती तो ई पोटली अहींया पधरावी देजो तमे यजमानो पोटलीने जरा चांदलो करजो पूजानी थाળી ત્યાં કને હશે ભૂદેવતા એક આવીને જરા માર્ગદર્શન આપજો આવતીકાલે આ કથા મંડપની અંદર જ્યારે આવો કોઈ યજ્ઞ વિરામ થાય ત્યાર પછી આપણે ગીતાજીનો પાઠ અને એટલે ગીતાજી પુસ્તકનું પૂજન અને માનસિક પાઠ અને દશાંશ હોમ એ આપણે કરતા હોઈએ છીએ એટલે હવન તો આ કથા મંડપની અંદર આવતીકાલે સવારે 9 થી 12 એ હવનનું આયોજન કરવામાં આવ્યું છે પરિવાર વતી પણ પૂજાવાળા પરિવારે બધાએ લગભગ મોડામાં મોડા 8 વાગે જો આપણે આવી જઈએ તો વધારે સારું કદાચ 10-15 મિનિટની છૂટછાટ તો એ પરિવારજનો પૂજાવાળા એ વહેલા આવી પહેલાં જેમ દરરોજ ગણપતિ મહારાજ અને લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા થાય છે એવી રીતે જ પૂજા થશે ત્યાર પછી આપણે અહીંયા વ્યાસપીઠની સામે યજ્ઞકુંડ ગોઠવી અને આપણે હવન કરશું યજ્ઞ કરશું અને કાલે મહાપ્રસાદનું પણ પરિવાર વતી આયોજન છે તો આપણા સગા વહાલા હેતુ સંતોષી આ બધા જે ભોજનરૂપી પ્રસાદ લેવા માટે આવે તો એમને પણ હવનના દર્શન થાય અને ભગવાનનો પ્રસાદ મળે અને આપણે સમયસર એ ભોજન સમારંભ મોડામાં મોડું 1 વાગે આપણે શરૂ કરી શકીએ એવી વ્યવસ્થા આપણે આવતીકાલની તારીખમાં ગોઠવવાની છે તો આવતીકાલનો આ પ્રમાણે કાર્યક્રમ રહેશે
હવે પૂજાવાળા યજમાનો એ પૂજા કરાવવા માટે અહીં આગળ આવી જાજો. આજે ભાગવતજીનું આપણે બધા પરિવાર સાથે પૂજન કરશું અને ત્યાર પછી આ ભાગવતજી પિતૃ પૂજન એ બધું આપણે કરશું. કારણ કે ભાગવતજી આજે અહીંથી એ પાછા શોભાયાત્રામાં જશે એટલે ભાગવતજીનું અત્યારે અહીં પૂજન કરી લેશું. અને બીજા શ્રોતાજનોને પણ જ્યારે આરતી થઈ જાય ત્યારે ભાગવતજીનું પૂજન કરવું હોય તો સમય અનુસાર એ પૂજન કરી શકશે. અને આ યજ્ઞની અંદર હવનમાં આપણો જે રિવાજ હોય, જે યજ્ઞમાં યજમાનો બેસે એના માવતર પક્ષવાળા અથવા માર્ગદર્શન હોય, કોઈ જાહેરાત કરવાની હોય તો એ અમને કહેજો, અહીંથી આપણે જાહેરાત કરશું. પૂજન કરાવી લો. કરાવી જાજો ભગવાન બાજુમાં. ચાલો હાથની અંદર પુષ્પ અને ચોખા પકડી રાખીએ. ભગવાન ભાગવતજી બાલકૃષ્ણનું સ્મરણ કરી જાજો. હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભૂર્ભુવસ્વ ભાગવત સ્વરૂપ વાંગમય સ્વરૂપ ચરણકમલ મધ્યમાં મૂકી દો. સકલોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામી. ચાલો પૂજન કરી લ્યો. ભાગવતજીને તિલક, ચોખા અને પુષ્પ. હરિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમોસ્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશિરોઃ બાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારણ્યે નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારમ સમર્પયામિ નમઃ. પિતૃઓને પેલી આંગળીથી ચાંદલો, ચોખા. હરિ ઓમ અનાધિ નિધનો દેવ શંખચક્ર ગદાધર યક્ષ પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ વાયુ સ્વરૂપાય સમસ્ત પિતૃજનાય નમઃ. નમસ્કારમ સમર્પયામિ નમઃ. ચાલો નીચે આવી જાઓ. ચાલે અહીંયા રાંદલ માતાજીની પૂજા, આગળ દ્વારકાધીશ આપણા ગુરુજી, વૃંદાદેવી એટલે કે તુલસીની પૂજા, વંશની પૂજા, મારા પૂજા પણ થારી બાજુ નીચે રાખી. ચાલો આગળ ભગવાનની આપણે પ્રતિમા રાખી છે, બધેને ચાંદલો, ચોખા, પુષ્પ ચાલો કરતા હો. હરિ ઓમ બટુક મહારાજ આગળ આવી જાજો, જરા અહીંયા આવી જાજો. હરિ ઓમ ચાલો બધા ભગવાનને, માતાજીને, ગુરુ મહારાજને ચાંદલો કરો. હરિ ઓમ ઇદહમ વિષ્ણોર્વિચક્રમે ત્રેધાનિ દદે પદમ સમૂદમસ્ય પાગુ સુરેશ્વાહા નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ભૂર્ભુવસ્વઃ બાલકૃષ્ણાય નમઃ. ગંધક્ષતાનં પુષ્પં સમર્પયામિ નમઃ. હરિ ઓમ અંબે અંબિકે અંબાલિકે નમાનયતિ કશ્ચન સસત્યગઃ સુભદ્રિકાં કાંપીલવાસિનીં મહાકાલી મહાલક્ષ્મી મા સરસ્વતી ગુણાત્મિકા રાજરાજેશ્વરી ભગવતી ભાંડોત્રી આત્મનુકુલ દેવી રવિ રાંદલ દેવીએ નમઃ. ગંધક્ષતાનં પુષ્પં સમર્પયામિ નમઃ. હરિ ઓમ ચાલો વૃંદાદેવીની પૂજા કરજો. 4 ચમચી જળની ચડાવો. તુલસી માને 4 ચમચી પાણીની. હા. ભૂર્ભુવસ્વ ભગવતી વૃંદાય નમઃ. પાદ્યોપાદ્યમ સમર્પયામિ. અસ્તોર્ગ્યમ સમર્પયામિ. મુખે આચમન્યમ જલમ સમર્પયામિ. સર્વાંગી સ્નાનમ જલમ સમર્પયામિ. વૃંદાદેવીનું પૂજન કરીએ. ચાંદલો, ચોખા ને પુષ્પ મૂકી દો. હરિ ઓમ સર્વસ્વરૂપે સર્વે સર્વે શક્તિ સમન્વિતે ભયવસ્ત્રાયનો દેવી વૃંદાદેવી નમસ્તુતે ભગવતીએ નમઃ. નમસ્કારમ સમર્પયામિ નમઃ. ચાલો વાંસની 7મી ગાંઠ માથે 4 ચમચી જળની ચડાવો.
હરિ ઓમ નારાયણમ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રદ અનેન તર્પણેનાથ પિતૃમોક્ષ પ્રદો ભવ વાયુ સ્વરૂપાય સમસ્ત પિતૃજનાય નમઃ નમસ્કારમ સમર્પયામિ નમઃ હરિ ઓમ પિતૃભ્યો શ્રદ્ધાભ્યો શ્રદ્ધા નમઃ મદંત પિતર ત્રિદીપંત પિતર સ્વમંગલમ અહમ ભૂર્ભુવસ્વઃ પિતૃદેવતાયેભ્યો નમઃ ગંધક્ષતાનમ પુષ્પમ સમર્પયામિ નમઃ. થઈ ગયું? ચાલો અરવિંદભાઈ લાઈટ કરી નાખો ને, ઓલી લાઈટ લાઈટ કરાવી નાખજો આ સામેવાળી. કયું ભજન તમારું? ના ના મારું ભજન કાલે કર. ચાલો આરતી આપી દો જજમાનને. રેમતે પ્રજવાલ્ય તે સંપૂજ્ય જ્વાલામાલિન્ય નમઃ ગંધાગુપચારે સંપૂજ્ય. ચલો ભગવાનની ભાવ અને શ્રદ્ધાથી આરતી ઉતારી. બોલો દ્વારિકાધીશ કી જય. આરતી ઉતારો કાનાની આરતી ઉતારો, આરતી ઉતારો કાનાની આરતી ઉતારો. જય 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 ગણ શ્યામ પુકારો, આરતી ઉતારો કાનાની આરતી ઉતારો.
દ્વારિકાધીશ કી જય. જાનિકાનિ જ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ. પ્રદક્ષિણાયામ પદે પદે જમણાથી ભગવાનને આરતી આપો. હસ્તાભ્યામ દેવવંદનમ દેવન સ્થાપિત દેવી દેવતાએ વંદનમ. તમે બધા લઈ લ્યો આરતી. આત્મકલ્યાણ અર્થે આત્મા બિવંદનમ. આરતી લઈ લીધા બાદ એક આરતી સભામાં મોકલી દો. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમયયંત દેવસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્ન દેહનાકં મહિમાનઃ સચંદ્રતર્પૂર્વે સત્યાઃ શાંતિદેવાઃ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્રપૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંચિતં ફલમ દેહિ મે ઇષ્ટિતં ફલમ. સ્થાપિત દેવી દેવતા ચરણ કમલ મધ્ય મહામંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભગવાનના ચરણોમાં મૂકી બે હાથ જોડી સમા પ્રાર્થના માગીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિઆત્મના ભા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વતંત્ર કોટી નમસ્કારમ સમર્પયામિ. નમઃ. થાળ ખાશો? એક પ્રદક્ષિણા કરવાની છે ભગવાનનું સ્મરણ કરતા. થાળ બોલજો. થાળ ધરાવું ઓ નંદલાલા, થાળ ધરાવું ઓ નંદલાલા, ઓ નંદલાલા કરું કાલાલા, થાળ ધરાવું ઓ મોહન થાળને માવાની ગાય, બલફી જલેબી સેવા, બરફી જલેબી સેવા, છેડે આવી જાઓ. બ્રાહ્મણો વડીલો બધાને કરીને નમસ્કાર. બધા જ બધી કૃતિના દર્શન કરી લો. મુખવાસીને પાનના પીડા, મુખ